ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. તો આપણે હિસાબી સમીકરણમાં 13 વ્યવહાર સુધી આપણે ગણે 13 વ્યવહાર સુધી આપણે ગણેલ. હવે આજે 14મો વ્યવહાર તમને સમજાવું છું. 14, 15, 16, 17, 18, 19 આ 6 વ્યવહાર. પહેલા 3 વ્યવહાર એક પાના પર છે અને સામેના પાના પર એની સમજૂતી છે. એવી જ રીતે છેલ્લા 3 વ્યવહાર બીજા પાના પર આજે મેં તમને મોકલ્યા છે. બંને સાઈડ તમારે જોવાનું છે. પહેલા પાના પર આમનોંધ અને સામેના પાના પર હિસાબી સમીકરણની અસર. તો વ્યવહાર 14, ₹2000નો માલ ધર્માદામાં આપ્યો. તો જુઓ, ધર્માદો એ ધંધાનો ખર્ચ છે, તો આમનોંધ થશે ધર્માદા ખાતે ઉધાર તે ખરીદ ખાતે જમા. કારણ કે કોઈ પણ રીતે માલ જાય તો આપણે ખરીદ ખાતે જમા કરવાનો છે. 2000. હવે એની અસર જુઓ તો મૂડી ઘટે, ખર્ચ થાય એટલે મૂડી ઘટે અને માલનો સ્ટોક ઘટે. તો જુઓ, સામેના પાના પર તમે જુઓ, મેં ફોટો મોકલ્યો છે. એમાં રોકડ 65,000 હતી, બેંક સિલક 11,000 હતી, માલનો સ્ટોક ઘટ્યો. 27માંથી 2,000 જાય તો 25,000, લેણું 25 એમ નામ રહે. તો જુઓ 1,03,500. તો આ એ સાઈડ આપણી 1,03,500 રહી. હવે C+L બાજુ જોઈએ તો સીમાં જુઓ, મૂડી 1,04,000 હતી, એમાં ધર્માદો 2,000નો કર્યો એટલે મૂડી ઘટી, તો 1,02,000 રહી. અને સામે ચૂકવવાનું બાકી ભાડું તો પહેલેથી હતું, એ આપણે એમના નીચે લઈ લીધું. તો સમીકરણ મળી ગયું. એ બરાબર 1,03,500 અને C+L 1,02,000 અને 1,500. તો અહીંયા એ વ્યવહાર નંબર 14 તમને થઈ ગયો. હવે વ્યવહાર નંબર 15, ₹1500નું પ્રેક્ષા ફર્નિચર માર્ટમાંથી ફર્નિચર ખરીદ્યું. તો જુઓ, શાક પર ફર્નિચર ખરીદ્યું છે, તો એની આમનોંધ તમને પહેલાં સમજાવી દઉં કે ફર્નિચર ખાતે ઉધાર તે પ્રેક્ષા ફર્નિચર માર્ટ ખાતે જમા. 15,000. અસર મિલકત વધી, ફર્નિચર વધ્યું આપણે, એ વધશે. અને પ્રેક્ષા ફર્નિચર માર્ટ આપણા લેણદાર છે, તો આપણું દેવું વધે છે. તો બંને સાઈડ અસર એની કેવી રીતે થાય એ તમે જોઈ શકો છો. અહીંયા સામેના પાના પર કે રોકડ સિલક 65,000 એમના, બેંક સિલક 11,000 એમના, માલનો સ્ટોક 25,000 એમના, લેણું 25,000 એમના. હવે એ વધ્યો મિલકત ફર્નિચર 15,000 ઉમેરી દો તો 1,18,500 થયો. સામે મૂડી એમના. હવે દેવું આપણું વધ્યું, લેણદારો વધ્યા, તો ચૂકવાનું બાકી ભાડું 1,500 હતું. બીજું દેવું એટલે લેણદારો 15,000ના, તો હવે કુલ દેવું થયું 16,500. તો અહીંયા હિસાબી સમીકરણ 1,18,500 એ સાઈડ અને C+Lનો સરવાળો 1,18,500 થાય. આ 1,02,000 અને 16,500. હવે વ્યવહાર નંબર 15, 16 વ્યવહાર. 6,000 દીકરીની કોલેજ ફી ભરી. તો જુઓ, તમે ઉપાડ કર્યો છે, તો ઉપાડ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા થશે. આમ નોંધ, ઉપાડ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. 6,000. અસર સમજી લો, ઉપાડથી મૂડી ઘટે છે, રોકડ ઘટે છે. તો સામેના પાના પર જુઓ, એની અસર તમને અહીંયા સામેના પાના પર જુઓ, રોકડ 6,000 એટલે આપણે 65માંથી 6 બાદ કરી તો 59,000. બાકી બધું એમના, બેંક સિલક, માલનો સ્ટોક, લેણું અને ફર્નિચર. તો અહીંયા 1,12,500. આ બાજુ મૂડી 1,02,000 હતી ગઈકાલે, આજે ઉપાડ 6,000. મૂડીમાંથી ઉપાડ બાદ કરો, હવે મૂડી આપણી 96,000 થઈ અને 16,500 તો દેવું હતું જ. આપણું કુલ દેવું હતું 16,500. તો અહીંયા બંને સાઈડ મળી ગઈ. એ બરાબર 1,12,500 અને આ બાજુ C+L થઈ અને 1,12,500 થાય. હવે વ્યવહાર 17, ₹500 બેંકે વ્યાજના જમા કર્યા અને બેંક ચાર્જીસના 200 આપણા ખાતે ઉતાર્યા. તો જુઓ, અહીંયા વ્યવહાર નંબર 17ની 2 આમનોંધ છે. તે પહેલાં તમને સમજાવી દઉં કે બેંક ખાતે ઉધાર તે વ્યાજ ખાતે જમા. બેંકે વ્યાજના જમા કર્યા
તો બેંક શિલ્લક વધી અને મૂડી વધી. બીજી અસર પણ આમ લખી નાખીએ. બેંક ચાર્જિસ ખાતે ઉધાર તે બેંક ખાતે જમા. તો અહીંયા 200 મૂડી ઘટી અને બેંક શિલ્લક ઘટે છે. તો જુઓ હવે સમીકરણ એ બાજુ આપણે જોઈએ સામેની સાઈડમાં તો રોકડ 59,000 એમનામ હતી. હવે બેંક શિલ્લક જોઈએ. બેંક શિલ્લકની અંદર 11,000 હતા પહેલાં, એમાં 500 વધ્યા અને 200 ઘટ્યા તો 11,300. બાકી માલનો સ્ટોક લેણું ને ફર્નિચર એમ નામ 1,12,800. એવી રીતે મૂડી તમે જુઓ 96,000 હતી તો 500 વધ્યા અને 200 ઘટ્યા. બે અસરથી પહેલી અસરથી 500 મૂડી વધી, બીજી અસરથી 200 ઘટી તો 96,300 થઈ. તો આ 96,300. આ બાજુ તો આપણે ચૂકવાનું બાકી ભાડું ને દેવું થઈને 16,500 હતા. તો અહીંયા એ 1,12,800 સી પ્લસ એલ 1,12,800 તમે જોઈ શકો છો. તો અહીંયા એની આ અસર બે અસર થઈ. હવે 18મો વ્યવહાર વ્યાજના 2500 અગાઉથી મળ્યા. તો જુઓ એની આમ નોંધ રોકડ ખાતે ઉધાર તે અગાઉથી મળેલ વ્યાજ ખાતે. તો રોકડ વધે આપણું દેવું વધે. તો અસર જોઈ લો તમે. રોકડમાં આપણે ઉમેરી દઈએ. રોકડ હતી ગઈકાલે 59,000, આજે 2500 ઉમેર્યા તો થયા 61,500. બાકી બેંક શિલ્લક, માલનો સ્ટોક, લેણું, ફર્નિચર બધું એમનામ લખી નાખવાનું. ટોટલ 1,15,300 મૂડી આપણી એમના. હવે આ બાજુ આપણું દેવું વધ્યું તો ચૂકવાનું બાકી ભાડું હતું, દેવું હતું અને અગાઉથી મળેલ વ્યાજ એ આપણું દેવું છે. તો અહીંયા એલ વધ્યો આપણા 2500 રૂપિયા જેટલો. તો અહીંયા એ 19,000 થયું. તો અહીંયા એ છે 1,15,300 સી પ્લસ એલ 19,000. ચાલો છેલ્લો વ્યવહાર જાહેરાત ખર્ચના 2,000 અગાઉથી ચૂકવ્યા. ચાલો અગાઉથી ચૂકવ્યા છે. તો અગાઉથી ચૂકવેલ જાહેરાત ખર્ચ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. આમ નોંધ લેણું વધે અને રોકડ ઘટે. તો જુઓ અહીંયા એક જ સાઈડ અસર થશે તો તમને એ અસર સમજાવી દઉં. રોકડ શિલ્લક 2,000 રૂપિયા ઘટી તો 61,500માંથી 2 બાદ કર્યા તો 59,500. અને આ અગાઉથી ચૂકવેલ જાહેરાત ખર્ચ 2,000 છે એટલે આપણે વધાર્યો. બાકી બધું એમ નામ જો રોકડ ઘટાડી 2,000થી, બેંક શિલ્લક એમ નામ, માલનો સ્ટોક એમ નામ, લેણું એમ નામ, ફર્નિચર એમ નામ. અગાઉથી ચૂકવેલ જાહેરાત ખર્ચ 2,000 તો 1,15,300 થયા. સામે 1,15,300 મૂડી અને દેવું એમ નામ આપણે ઉતારી લેશું. સી પ્લસ એલ તો એમ નામ છે, સી એમ નામ, એલ એમ નામ. કોઈ પણ ફેરફાર અહીંયા ન થયો, માત્ર એમાં ફેરફાર થયો. બે બાજુ ફેરફાર થયો. એક રોકડ ઘટી અને લેણું વધ્યું. તો અહીંયા એ આ રીતે ટોટલ આવ્યો 1,15,300. આ બાજુનું ટોટલ 1,15,300. તો અહીંયા તમારે એ દાખલો પૂરો થયો. તો મેં તમને 4 વિભાગમાં દાખલો સમજાવ્યો. તો આ હતું હિસાબી સમીકરણ. તમને ન સમજાય તો તમે ફોન કરીને પૂછી શકો અથવા રૂબરૂ આવી શકો છો ગમે ત્યારે. તો તમારે આ દાખલો પૂરો થાય અને આ સાથે ચેપ્ટર પણ આપણે પૂરું થાય. ઉદાહરણ તમારે જાતે ગણવાના રહે. હવે પછી આપણે નવું ચેપ્ટર લઈશું.